દુનિયાના તમામ ધર્મોની વિચારધારાએ એક સૂત્રનો સ્વીકાર કર્યો છે અને તે સૂત્ર છે દર્દી દેવો ભવઃ. આદિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા માનવ શરીરને ઘેરી વળતા અનેક રોગો પૈકીનો એક વ્યાપક રોગ એટલે હૃદય રોગ. આ રોગની ખર્ચાળ સારવાર પૈસાદાર માણસને પણ મુશ્કેલ છે તો ગરીબ માણસની તો શું હાલત થતી હશે. પરંતુ જગમાં જેનું કોઈ નથી એને અવિનાશીની સહાય છે, સમય ઉપર સમજાય છે. ગરીબ વર્ગના લોકોને વિનામૂલ્યે હૃદયરોગની સારવાર પૂરી પાડતી ભારતની એક ગૌરવશાળી હોસ્પિટલ એટલે શ્રી સત્યસાઈ બાબાના આશીર્વાદ સાથે રાજકોટમાં ચાલી રહેલી શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ. એક અર્થમાં આ હોસ્પિટલ એ ગરીબ દર્દીઓ માટેનું સેવાનું મંદિર છે. વિશ્વભરમાં અને ભારતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય માણસ હૃદયરોગનું ઓપરેશન ભારતમાં કરાવે તો ઓછામાં ઓછો ₹2 લાખનો ખર્ચ થાય છે. એક સાંધો અને 13 તૂટે એવી આર્થિક સ્થિતિમાં જીવન ગુજારતા ગરીબ વર્ગના લોકોને આટલો ખર્ચ કેવી રીતે પરવડે? આ અઘરા પ્રશ્નનો જવાબ એટલે શ્રી સત્યસાઈ બાબાના આશીર્વાદથી ગુજરાતના ઔદ્યોગિક શહેર રાજકોટમાં કાર્યરત શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સેવા એ જ ધર્મ છે અને સેવા એ જ કર્મ છે. અહીં પ્રત્યેક ગતિવિધિમાં દર્દીઓ માટેનો પ્રેમ સહજપણે પ્રગટે છે અને વધુ ને વધુ દર્દીઓની સારવાર કરી એમને હસ્તા કરવાની નેમ વિસ્તરે છે. હૃદયરોગનો દર્દી દવાખાનામાં દાખલ થાય છે ત્યારે ચહેરા પર દર્દ અને ચિંતા છે, પરંતુ ઓપરેશન પછી સાજો થઈને જ્યારે એ ઘરે જાય છે ત્યારે હસતા હસતા અને શ્રી સત્યસાઈ બાબાને પગે લાગીને કૃતજ્ઞ ભાવે જાય છે. આ હોસ્પિટલની રચનાના ઇતિહાસ પર નજર નાખીએ તો 1992માં કેટલાક તબીબો અને જાગૃત લોકો ભેગા થયા. એમની નસોમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો વિચાર દોડતો હતો. શ્રી સત્યસાઈ બાબાના આશીર્વાદથી જ રાજકોટમાં એમને નજીવા ભાવે જમીન મળી. વડોદરાના શ્રી કનુભાઈ પટેલના હસ્તે 1997માં હોસ્પિટલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું. મકાન બાંધકામના થનાર ખર્ચની બધી જ જવાબદારી શ્રી કનુભાઈએ ઉઠાવી. સમાજના ગરીબ લોકોને થતી હૃદયરોગની બીમારીની સારવાર વિનામૂલ્યે આપવાની શરૂઆત થઈ વર્ષ 2000માં. પશ્ચિમ ભારતમાં આ પ્રકારે ₹1 ખર્ચ વિના હૃદયરોગની સંપૂર્ણ સારવાર આપતી આ એકમાત્ર હોસ્પિટલ છે અને તે તબીબી સેવા ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવ છે. શ્રી સત્યસાઈ બાબાએ કહ્યું છે, દર્દીની સેવા એ શ્રેષ્ઠ સેવા છે અને તેથી જ અહીંના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ દર્દીઓને હૂંફ, વાત્સલ્ય અને પ્રેમથી સારવાર કરી એમને સાજા કરે છે. શ્રી સત્યસાઈ બાબાના આશીર્વાદથી તૈયાર થયેલ મંદિર અને સભાકક્ષ દર્દીઓ અને તેમના સગાવહાલા માટે પ્રાર્થનાનું કેન્દ્ર બન્યું છે. દર્દીને અહીં શ્રી સત્યસાઈ બાબાના સાનિધ્યની અનુભૂતિ થાય છે. તે શાંતિનો અનુભવ કરે છે. કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વિના અહીં માનવ માત્રની સારવાર કરીને તેમને સ્વાસ્થ્યપ્રદ જીવન બક્ષવામાં આવે છે. દર્દીને અને તેના સગાવહાલાને રહેવા તથા જમવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે. હોસ્પિટલના તબીબો તથા નર્સિંગ સ્ટાફ માટે પણ રહેવાની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા 1.5 દાયકામાં 8 લાખ કરતાં વધુ દર્દીઓની તપાસણી કરવામાં આવી છે. તે પૈકીના 8000 દર્દીઓની ઓપન હાર્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. મને ઓપરેશન કરવાનું ઢકાણમાં ગયો તો મને 1,80,000 કીધા એને, અને ટર્નિંગમાં ગયો તો એને 2 લાખ કીધા. અને પછી મારી પરિસ્થિતિ નબળી હતી એટલે મેરેથી કંઈ થાય એવું શક્યતા નથી. સત્યસાઈ હોસ્પિટલ કોકે મને કીધું એટલે હું ત્યાં ગયો અને ત્યાં મને સારવાર સારી મળી. ઓપરેશન કરાયો પછી સારું જ છે, મારી તબિયત કોઈ જાતની તકલીફ નથી. સ્ટર્લિંગમાં એન્જિયોગ્રાફી કરાવીને પાછા રિપોર્ટ અહીંયા સત્યસાઈમાં લીધા. એ રિપોર્ટ જોઈને મને કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે. એટલે હું એ સત્યસાઈમાં એડમિટ થયો. 7/12/2013 મારું ઓપરેશન થયેલું શનિવારે.
ત્યારે મારી તબિયતને સારું અને અત્યારે મારે સારું છે. આ બધા ડૉક્ટરની સેવા સારી છે, સ્ટાફનું સારું છે. હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે હાર્ટ કેમ્પનું આયોજન ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાં કરવામાં આવે છે. ઓગસ્ટ 2014માં 3 થી 18 વર્ષના બાળકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું અને તેમની સારવાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ હાર્ટ કેમ્પમાં 614 બાળકોની ચકાસણી કરીને તે પૈકી 217 બાળકોની કાર્ડિયાક સર્જરી રાજકોટમાં કરવામાં આવી હતી. આ હોસ્પિટલ પ્રત્યેક દિવસે એક બાળકને જીવનદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે. હૃદયરોગ મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે હોસ્પિટલ સતત પ્રયત્નશીલ છે. ના, અમે આર્થિક રીતે નબળા હતા, સારવાર લઈ શકીએ તેમ નહોતા. ત્યારે અમને કોઈએ સત્યસાઈ હોસ્પિટલ વિશે જણાવેલું. ત્યારે અમે સત્યસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ આવ્યા અને તારીખ 18 જાન્યુઆરી 2014ના રોજ મારી બેબીને દાખલ કરેલી. 19 જાન્યુઆરી 2014ના રોજે એનું સર્જરી કરવામાં આવેલી. ત્યાર પછી મારી બેબીને સારું છે, સરસ છે. પહેલાં હસતી રમતી નહોતી, સ્કૂલે ન જઈ શકતી, અત્યારે હસતી રમતી દોડતી થઈ ગઈ છે. અહીં કામ કરનારા પ્રત્યેક વ્યક્તિના હૈયામાં દર્દીઓ માટે સમર્પણનો ભાવ છે અને તેના કારણે જ હોસ્પિટલમાં આટલી સુંદર કામગીરી થઈ રહી છે. પ્રશાંતિ મેડિકલ સર્વિસીસ અને રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર રીતે કાર્યરત આ હોસ્પિટલ દાતાઓના ડોનેશનના આધારે ચાલે છે. દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હોવાથી દિલ વિધાઉટ બિલ તરીકે આ હોસ્પિટલ ઓળખાય છે. હોસ્પિટલમાં 24 કલાક ચાલતા સેવા યજ્ઞના મુખ્ય પ્રેરક છે શ્રી મનોજ ભીમાણી. શ્રી મનોજભાઈ શ્રી સત્યસાઈ બાબાના સંદેશ અનુસાર કાર્ય કરીને દર્દીઓની સેવા કરવા સમગ્ર ટીમને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. તેઓ કહે છે, હું આ સેવા કરવાની તક આપવા બદલ સ્વામીજીનો આભાર માનું છું. હોસ્પિટલના કાર્યવાહકો હવે રાજકોટ બહાર પણ એમનું સેવા ક્ષેત્ર વિસ્તારી રહ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરની બહાર 200 પથારીની એક આધુનિક હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે, જ્યાં દર વર્ષે 2500 કાર્ડિયાક સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. વિશેષ કરીને બાળ દર્દીઓને ધ્યાને લઈ ઓપરેશન કરાશે, જેથી સ્વસ્થ અને મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે. શ્રી સત્યસાઈ બાબાએ કહ્યું હતું, આપણા દ્વારા થતું પ્રત્યેક સેવા કાર્ય એ ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા ફૂલ જેવું છે. બાબાના આ શબ્દોમાં રહેલી ભાવનાનું જીવંત ઉદાહરણ એટલે રાજકોટની શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ. 34,000 સ્ક્વેર ફીટમાં વિસ્તરેલા સંકુલના મકાનનું બાંધકામ શ્રેષ્ઠ છે અને ઉત્તમ સ્થાપત્યનો નમૂનો પણ છે. 2 ઓપરેશન થિયેટર, ઇકોકાર્ડિયોગ્રામ મશીન, ટ્રેડમિલ, એક્સરે મશીન, પેથોલોજીકલ લેબોરેટરી, તમામ આધુનિક મેડિકલ સાધનોથી સજ્જ આઈસીયુ, પોસ્ટ સર્જરી વોર્ડ, ઓપીડી અને કેથ લેબની સુવિધા દર્દીઓ માટે અહીં ઉપલબ્ધ છે. દર્દી આવે છે, રિસેપ્શન કાઉન્ટર પર પોતાની વિગતો લખાવે છે. તબીબો દર્દીની ચકાસણી કરે છે અને પછી જરૂરિયાત પ્રમાણે નિયત સમયે સર્જરી થાય છે. લાંબી પ્રતીક્ષા યાદી છે દર્દીઓની, પરંતુ દર્દીઓને વિશ્વાસ છે અહીં મળનારી વિનામૂલ્યે અને શ્રેષ્ઠ સારવારમાં. મુંબઈથી 798 અને અમદાવાદથી 216 કિલોમીટરનું અંતર થાય છે રાજકોટ શહેરનું. આ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ જાણે સ્વયં ઈશ્વર હોય તે રીતે પૂજા ભાવથી તેમની સારવાર થાય છે. વિશ્વભરના વિવિધ ધર્મના પૂજનીય સાધુઓ, સંતો અને મહંતોએ આ હોસ્પિટલની મુલાકાત લીધી છે. અહીંની સેવા ભાવનાને તેઓએ બિરદાવી છે. દર્દીઓ માટે સંકુલમાં જ દવાની દુકાન પણ આવેલી છે. કોઈકે સાચું જ કહ્યું છે, સતત ભજન કીર્તન કરવાથી ભગવાન નથી મળી જતા, પણ આવા દીન દુખિયા દર્દીઓની સેવા કરવાથી ભગવાન જરૂર મળે છે. તો ચાલો આપણે પણ શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા થતી દર્દી નારાયણની સેવામાં, સેવાના યજ્ઞમાં આહુતિ આપી. સમયની
લક્ષ્મીના દાનની કે પછી કોઈ પણ સ્વરૂપે આપણે પણ એ સહાયમાં મદદરૂપ થઈએ, દર્દી નારાયણની સેવા કરવાનું પુણ્ય પ્રાપ્ત કરીએ. અસ્તુ.